26મી નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને દેશના ન્યાયતંત્ર પર લોકો આજે પણ વિશ્વાસ કરે છે. લોકોને સરળતાથી ન્યાય મળી રહે તે માટે લોક અદાલત શરૂ કરવામાં આવી હતી. લોક અદાલત એક વૈકલ્પિક વિવાદ નિવારણ તંત્ર છે. સુરતમાં યોજાતી લોક અદાલતમાં લોકો મોટી સંખ્યામાં આવે છે અને સંતોષકારક ન્યાય મેળવીને જાય છે. સુરતના જિલ્લા ન્યાયાધીશ રાહુલ ત્રિવેદીએ જણાવ્યું હતું કે આ લોક અદાલતનો ઉદ્દેશ્ય વંચિતોને ઝડપી ન્યાય પૂરો પાડવાનો છે. કોઈ એવો પ્રશ્ન પૂછે કે ભારતમાં સૌથી શક્તિશાળી એવી સંસ્થા કઈ? લોકસભા કહેવાય, લોકો કહેવાય, ન્યાયતંત્ર કહેવાય, સુપ્રીમ કોર્ટ કહેવાય, તો હું એવું માનું છું કે બંધારણ એ સર્વોપરી છે અને તેમાં દરેકે દરેક સંસ્થાનું એની મર્યાદા અને એના હક્કો એનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. અને આ જ હકીકતને જોઈને આદરણીય વડાપ્રધાન દ્વારા સને 2015ની સાલથી બંધારણ દિવસ જે 26 નવેમ્બરના રોજ છે તેને ઉજવવા માટેનું અને લોકોને યાદ રહે કે આપણે કેટલા ગૌરવશાળી બંધારણ ધરાવીએ છીએ એની જાણ થાય એ સારું ઉજવવામાં આવે છે, એટલે તેની મહત્તા ખૂબ છે.